થોડા વર્ષ પહેલા બનાવ્યો હતો પુલ, છતાં આ રોડ નું કામકાજ ચાલુ ને ચાલુ ફટકા. હા હું જો મંદિર દેખાડી, મેં મંદિર ફેમસ કરી દઈ. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા એક નવા જોરદાર ઇન્ટરેસ્ટેડ વ્લોગની અંદર. તો આપણે ફરીથી સરસ મજાના કામે જવા માટે રેડી થઈ જઈએ, કારણ કે કામે જવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પૈસા કમાવા પણ મહત્વના છે. એના કારણે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી, કામ પણ કરી છે, બંને સાથમાં કરી છે, બધું વર્કિંગ કરી છે, ખેતીવાડી કરી છે, બધું સાથે કરીએ છીએ. એના કારણે જાઉં સીધા પંપે. તો વધારે મોડું નથી કરવું મારે, તે તમને પણ કંટાળો નથી ચડાવવા દેવો. તો આપણે વહેલી તકે જઈએ સીધા પહોંચી ગયા મહાદેવના મંદિરે. તો જઈએ છીએ સીધા મહાદેવના દર્શન કરવા. તો જઈએ. હરી હરી મહાદેવના દર્શન કરી લીધા છે. ને અહીંયા એક વસ્તુ છે, અંદર તો સાફ સફાઈ ચાલુ છે મહાદેવના મંદિરની. અહીંયા તમે સાફ સફાઈ ચાલુ જ રહે. અહીંયા તમે ગમે એટલો કચરો કરો, તમને એમ ન લાગે કે કચરો છે, કારણ કે સ્થાનક જ પવિત્ર છે ને, એના કારણે. ફિલહાલ અત્યારે જો રાજુલો રહે આવું દેખાય છે. તો સરસ મજાનું. તો આવી રીતના છે. આપણે થોડુંક આ તમને દેખાડ દઉં. તો અહીં બધા બુંદી ગાંઠિયા અને એવું નાખે, જેથી કરીને ચણ થાય, ખિસકોલી ખાય ને આ તે. ના ગમે એટલો કચરો હોય તો તમને સાફ સફાઈ જ લાગે જરૂરી છે. જુઓ કચરો લાગે નહીં કે કચરો છે. આવું પવિત્ર સ્થાનકમાં જ આવું બધું હોય. તો જાય વહેલા તો ક્યાં. તો મિત્રો, કોઈ પણ મંદિરે તમે જાઓ ને તો તમને લગભગ આવી જ રીતના જોવા મળે. કચરો હોય પણ લાગે નહીં તમને કચરો છે. સાફ સફાઈ જ મંદિર હોય છે, અને શંકર ભગવાનનું મંદિર તો હંમેશા સાફ જ હોય છે. બરોબર. તો આવી છે ભાઈ અમુક પવિત્ર જગ્યાએ અમુક વસ્તુ આવું હોય બધી. તો આપણી ગાડી જો સામે છે, તો જઈએ સીધા. આ ચકડી ફેરવવી પડે. શિવમ ઝેરોક્સ, આપણે શિવમ ઝેરોક્સમાં આવી ગયા છીએ. કલર પ્રિન્ટ કઢાવી લઈએ, કારણ કે ડોક્યુમેન્ટની કલર પ્રિન્ટ છે, તો એટલે કઢાવવી પડે એમ છે. શિવમ ઝેરોક્સમાં કઢાવી લઈએ મિત્રો. ચલો, શિવમમાં તો નીકળે નહીં, હવે આપણે બીજે જઈશું. આપણે આ તો કલર કોપી કઢાવવા, કારણ કે અહીંયા અવેલેબલ નથી, એટલે કારણે આપણે બીજે આવું કલર કોપી કઢાવવા. બ્રિજ જોવા ખાલી બનાવ્યો હોય સરસ મજાનો, બહુ મસ્ત બનાવ્યો છે. અત્યારે જઈએ છીએ સીધા કામે. અને અહીંયા રોડ કામકાજ જોવા મળે છે. થોડા સમય પહેલા બનાવ્યો હતો પુલ, છતાં આ રોડ નું કામકાજ ચાલુ ને ચાલુ ફટકામ ચાલુ. અહીંયા તો બહુ ઓછું છે, નાઇટમાં તો દેખાતા નથી, પણ ઓલી સાઈડ છે બહુ ખદેરું, કારણ કે આ બધા ખાડા બાડા પડી જશે, એટલે તંત્ર ખરાબ છે રોડ નું. બેસી ગયો રોડ, બાકી રોડમાં કઈ છે નહીં. ઓલી સાઈડ બહુ બેસી ગયો, હાવ દબાઈ જાય ને, એના કારણે ફાટી ગયો રોડ. તો એના કારણે બધું ખોદવું પડે ને, રીકોન્ક્રીટ કરવું પડ્યું, રીકન્સ્ટ્રક્શન. બરોબર ને, આવું એક છે ભાઈ આમાં રાજુલાનો. સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો, સબસ્ક્રાઇબ. બાકી એન્જોય કરી લઈએ, અને યુટ્યુબરે બની રહે એવું કઈ કરો, સાદુ મંતર. બરોબર. પહોંચી ગયા પંપે. સરસ મજાના વાળ સેટ કરી નાખીએ સૌપ્રથમ. તો કેટલો મસ્ત લાગે. બરાબર. તો હવે જઈએ સીધા ઓફિસની અંદર, અને કામકાજ છે બાકી છે એ કરી નાખીએ. બાકી ગાડીમાં હોય તો કેવા ઉડતા લાગે. હું કાચમાં જતો હોય ને તો મને ખ્યાલ છે. મિત્રો, આપણે આવી ગયા પાછા કોમ્પ્યુટર ઉપર, કારણ કે એ સર્ટિફિકેટ કરવાનું છે. જે વાર છે, થોડી ટાઈમ છે એ સર્ટિફિકેટની. આપણે એની પહેલાં આપણે જઈએ બહાર, આટો મારીએ. બરાબર. ને ઓલો જીવો મોબાઈલ જોવે છે, તો આપણે એને મોબાઈલ જોઈ ઘડી. બરાબર. તો અત્યારે તો આમાં ચાર્જિંગ છે, મેસેજ પણ આવી ગયો છે, મેસેજ ફોરવર્ડ કરી દઈએ પહેલાં, ને જઈએ બહાર. અત્યારે બહુ ખાસ છે જ નહીં, આપણે 1-2-3 શોર્ટ્સ કરી નાખ્યા છે, બસ અત્યારે જઈએ બહાર. ચલો, જઈ જોવે છે મોબાઈલ જોઈ, ખાલી આખો બધી મોબાઈલ કન્ટિન્યુ ચાલુ હોય અહીંયા. એ મોબાઈલ જોઈ બહાર આવ્યા છે. ત્યાં ભરાય છે અત્યારે સરસ મજાનો જીજે રોડવેઝનો ટ્રક, જે ડીઝલ ભરાય છે અત્યારે. બે ભરે છે. હમણાં 2 ગાડી આવી છે ને હું ભરીને બેસી ગયો છું. 2 ગાડી આવી છે, 150 નાખવા હોય છે, એ ભરીને બેસી જાય. બાકી અત્યારે અહીંયા ફોન બેઠા છે. હું જોઈએ એ બે કામ કરે. લખનભાઈ એ મને કીધું આમ કરી ગાંડો થઈ જાય.
આ રીતના કેમેરો ફ્લિપ ને સ્વેમ ને કરીને તેના કારણે ગાંડો થઈ જાય એમ મને કહેતો ઘણી વખત કે હું આ બકલો બહુ બોલે છે. તો આવી જાય એક સરસ મજાની ગાડી આપણે એના આગળ કરી નાખીએ. લો એ જોવે છું ભરો આને ભરો કેમ થઈ જાય. આવું છે મિત્રો અહીંયા કડીક એન્ટરટેનમેન્ટ મળે બાકી કે મળે નહીં ખાવું. લાઈવ થવું છે કન્ટેન્ટમાં. મિત્રો બહાર બેઠો હતો એટલે બિલ તો આવી જવાના હતા તો બિલ આવે જશે. ટ્રાફિક પણ અત્યારે જ 6 વાગે ટ્રાફિક થાય. આમ બધા નવીરા જતા મળતો હોય પણ અત્યારે થોડું બિલનું હોય ને તો ટ્રાફિક થવા મળે તો પાછો ટ્રક આવે છે. હજી સામે ટ્રક પીડો છે અહીંયા પાછળની બાજુ ટ્રક 3 ટ્રક છે. એટલે બિલ કાઢી નાખે ને એના કારણે મજા આવી ગઈ એટલે 3 ટ્રક લાગે. અત્યારે એ છે ને ભરે છે આપણે બિલને હમણાં એન્ટર ચાલુ કરી દઈએ. અંદાજે મોટું નથી કરવું બિલની એન્ટર કાંઈ કરી નાખીએ પછી આપણે શું કાંઈ બિલ આવે નહીં. કદાચ આવી જાય તો વહેલા છૂટા થઈ જાય કારણ કે વાગી જશે 6:30. એક પાર્ટીને ફોન કરવાનો છે તો પાર્ટીને ફોન કરીને બિલ એન્ટ્રી કરી નાખી. ચાલો મિત્રો હિસાબ કરી નાખ્યો છે. હવે જઈએ સીધા કરે કારણ કે બહુ મોડું થઈ ગયું છે. કાંઈ વાંધો મોડું થઈ શ્વાસ કરી તો હાલે રાખે આપણે ક્યારેક કામે મોટા આવી હિસાબ પતી ગયો છે ને જઈએ સીધા ઘરે. બેગ છે નીપા નથી આવે એના કારણે આપણે બધું ટિફિન બધું બેર જ છે તો કંઈક લઈ લઈને બધી પેક કરીને જાય લાસ્કો સરસ મજાના ઘરે. અને બધું બેગમાં જે બધું કાંઈ હતું બધું કાઢ્યું હતું ને નાખ્યું છે. ડબ્બો અને ટિફિન ને બધું હતું એ લેતા આવ્યા છે ગામમાંથી સરસ મજાની ગરમા ગરમ પાવભાજી કારણ કે આજે પ્રોગ્રામ છે પાવભાજીનો. પાવભાજી ખાવાની છે. કોઈ ઘરે કોઈ ખાતો નથી હું જ ખાવું લેતા આવ્યો છું. બધા હાટું જોઈએ છે કોણ ખાય પણ નહીં નક્કી નહીં કાંઈ. બાકી સવારનું જે હોય રાંધો નહોતું ખાવાનું નહોતું બનાવ્યું એના કારણે આપણે પાવભાજી લેતા આવ્યા છે. ફોન કરી દીધું તો પાવભાજી લેતા આવીશ. મોટું થઈને ફ્રેશ થઈને આપણે ખાવાનું છે પાવભાજી પ્રોગ્રામ. તો લાવી જાય પાવભાજી ફ્રેશ પણ થઈ એવા થઈ જાય તૈયાર. હા બોલો શું હાલો દીવાબત્તી કરી લઈ. બાપા જોવે છે મોબાઈલ માં બનાવે છે રસોઈ. પાવભાજીનો પ્રોગ્રામ છે કોઠી નથી પાવભાજીનો ને પેલા દીવાબત્તી કરી લઈએ. ચાલો મિત્રો આજે લાવ્યા છે પાવભાજી પ્રોગ્રામ છે પાવભાજીનો. પાવભાજીનો પ્રોગ્રામ કરી લઈએ આમ બધાય. હા હું જો કહો હા આપણું જાય ને કહે ફેમિલી લોગમાં તો ત્યાં સરસ મજાને પાવભાજી ગામમાંથી લઈ આવવાનું તો પાવભાજીનો પ્રોગ્રામ કરી નાખીએ. પાવભાજી ખાઈ લીધી છે. પાવભાજી પણ બહુ મસ્ત હતી. એની ઉપર સોસ પી લીધો એમાં પાછો લીંબુનો રસ કાઢીને પી લીધો. હવે નાહી ધોઈને હમણાં હોઈ જવાનું છે એડિટ બેડિટ કરી સરસ મજાનું. જો એ મીંદડીને દેખાડી મેં મીંદડીને ફેમસ કરી દઈ. આવ હવે આવી કામમાં જો થઈ ગઈ. આવ ચાલો જો આવી રીતના કરી મજા આવે. એક લંબી રાત બના લો એક લંબી રાત. ક્યાં જા તારે ક્યાં જવું બે અહીંયા સાની મની ખીચડી કરી તો મજા આવતમાં. તીતી ઘોડા જોવો તો સુઈ જા બસ શાંત. આમ તને મજા આવે ગાના કરી તો સવારે ને સવારે કઠો કરી નાખો ને ગમત કરો ને તો મજા આવે. મીંદડી છે ગા છે બધાને મજા આવે. હાથ શેરો કરો ને તો બાકી એમ કઈ મજા ન આવે. ફિલહાલ અત્યારે આપણે ના જ આવી ને લોગને કરી નાખી ધ એન્ડ. તો મળીએ કાલનો નેક્સ્ટ લોગમાં. તો તમે લોગ જોવાનું કેળાનો કે રોટલીનો કેળા રોટલી લઈ જાવ કેળા રોટલી જે કરવું એ કરી નાખજો. જે કરે પણ બારા પછી તમે કાઢે આંદન જે કરો કરી નાખજો. મગનું કરી નાખો મગનું કઠ્ઠો કરો કઠ્ઠો જે કરવો કરી નાખજો ખાઈ લે. જે કરવું હોય બસ કેળાનો કરી નાખજો બસ. કેળાનું શાક હા એ કરી નાખજો ફાઇનલ ડન.
કેળા છે, બટાટા, રીંગણા બટાટા છે, બધું છે. આવું છે ભાઈ. કાંઈ નહીં, મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક જો મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.